આરતી
भक्ति मांगो। जपूत में खजाना कुबेर में खजाना कुबेर का बखान क्या करूं मैं आंखों की फेर का कपटी भभूत में खजाना कुबेर का बखान क्या करूं मैं शिव जी बखान क्या करूं मैं राखों की रेर का चपटी भभूत में खजाना कुबेर का बखान क्या करूं मैं राखों की रेर का चपटी भभूत में खजाना कुबेर का बड़ा है तेरा दाईजा बड़ा उदार तू बड़ा है तेरा दाईजा बड़ा दातार तू आयो शरण तिहार शंभो तार तार तो आयो शरण तिहार शंभो तार तार तो दास के निवासी नमो बार बार हूँ आयो शरण तिहार भोले तार तार
લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને એમ કીધું, પ્રભુ તમે કહેતા હો તો તમારા આ મિત્ર શિવને થોડીક મદદ કરી દઉં. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું, દેવી જે હામે ભસ્મનો ઢગલો પીડ્યો, બોલે હા, એક ભસ્મનો ખાલી ચપટી લઈ લો ને તો કુબેરનો ધન ભંડાર ટૂંકો લાગે એટલો સંપત્તિવાન છે. ભગવાન શંકર ભોળો દેવ છે, બાકી એને કોઈ પણ વસ્તુની જરૂર નથી. એ તો સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિચાચા સહચરા ચિતા ભસ્મા લેપ સ્થગતિ નગરોટી પરિકર અમંગલમ શીલમ તમ ભૌતનામે મખિલમ તથાપિ સ્મર તૃણા વરદ પરમ મંગલમસી. એ તો દેખાવમાં તમને અમંગળ લાગે, ગળામાં મોટો નાગ, ત્રિશૂળ, ડમરું, પણ એ જ્યારે વરદાન આપે ત્યારે મંગળ કરી દે મારું તમારું. દેવતાઓ દેખાવમાં મંગળ લાગે, ઇન્દ્ર, વરુણ, કુબેર દેખાવમાં બહુ રૂડા લાગે, પણ એ વરદાન એવું વરદાન મંગળ નહીં. પણ અમારે ભોલે બાબા ભગવાન શિવ એનો દેખાવ ભલે તમને અમંગળ લાગે, પણ એ જ્યારે વરદાન આપે ત્યારે મારું તમારું કલ્યાણ કરી દે. ભગવાન શંકર ની પાસે માંગો તો ભક્તિ માંગો. રીશી પૂછી હરિ ભક્તિ સુહાઈ અને કહી શંભુ અધિકારી પાઈ ભક્તિ. કથા કોણ સાંભળી શકે? નહીતર ગાય પવિત્ર છે, ગાયના શરીરમાં 33 કરોડ દેવતા રહે. એનું 5 વસ્તુ આપણે ભગવાનના પૂજામાં કામ લગાડીએ છીએ. પંચામૃત, એનું મૂત્ર, દૂધ, દહીં, ઘી ભગવાનના પૂજામાં આપણે કામે લગાડીએ છીએ. પણ ઈ ગાયના શરીરમાં 33 કરોડ દેવતા રહે. પણ તમે જોજો, એ ગાય કથા નથી સાંભળી શકતી, કારણ કે એની વૃત્તિ પાશવી છે. ત્યારે આપણે કથા સાંભળી શકીએ. આપણામાં ભગવાને વિવેક આપ્યો છે. આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય. આ ભગવાને મને તમને આ બુદ્ધિ આપી છે, પણ એમાં વિવેક હોવો જોઈએ. જો ભગવાને મને તમને આ મનુષ્યનો જન્મ આપ્યો કેવલ ખાઈ પીને ખલાસ થઈ જવા માટે નથી, કેવલ ખાવા પીવા માટે નથી, મોજ માણવા માટે નથી. ઠીક છે, શરીરને ટકાવવા માટે ખાવું જોઈએ, બધું કરવું જોઈએ, પણ કેવલ પોતાના મોજ માણી કાઢવા માટે નથી. જો મનુષ્યનો જન્મ મળ્યો હોય તો આપણે એટલું પણ વિચાર કરવો જોઈએ કે આ મનુષ્યનો જન્મ મળ્યો એટલે આપણે ભગવાનની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. બીજું, આ જન્મમાં તમે ભગવાનને મેળવશો તો ઠીક છે, બીજા જન્મમાં તમારે ભગવાનને મેળવવા માટે અવતાર લેવો પડશે. ઈ જન્મમાં તમને ભગવાન નહીં મળે, ત્રીજો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારમ પાહી મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ચક્ર શરૂ રહેવાનું છે, એટલા માટે ભગવાનને મેળવવાના પ્રયાસો શરૂ કરી દો. ભલે આ જન્મમાં ન મળે તો બહુ ચિંતા ન કરતા, ઉપાધિ ન કરતા, પણ મેળવવાના પ્રયાસ તો શરૂ કરી દો. તમારે અંજાર જવું હોય તો અહીંથી ઘરેથી નીકળો તો અંજાર પહોંચી શકો ને. શંકર ભગવાને રામની સામે જોયું, શંકર પણ દૂરથી પગે લાગી અને બહુ સુંદર બોલ્યા. ભગવાન શંકર આ સ્તુતિ કરતા એમ કીધું, હે પ્રભુ જય જય સચિદાનંદ જગ
મધુર મીઠા મેરું લાગે મીઠા મધુર મીઠા મેરું લાગે એથી વિધિ તે મોરી માત રે જનની જોડ સખી નહીં જડે એથી વિધિ સે મોરી ધરતી માં છે, ગંગા માં છે, પણ છતાં તમે જુઓ ધરતીમાં ક્યારેક કંપ આવે. થોડાક વર્ષો પહેલા આપણા કચ્છમાં ધરતી ધ્રુજી અને કેટલાય ગામડા હોમાઈ ગયા, કેટલાય મૃત્યુ પામ્યા. ધરતી માં છે, છતાં એમાં ક્યારેક કંપ આવે. ગંગા માં છે, જમના માં છે, પણ એમાં ક્યારેક પૂર આવે અને ગામડા હોમી દે. એનું કઈ નક્કી નહીં. પણ કવિ બોટાદ કરે એમ કહીને કે મારી માં એવી છે ને કે એમાં ક્યારેક કંપ આવે જ નહીં. ધરતી માતા તો ક્યારે ધ્રુજતી રે. આ ધરતી માતા તો ક્યારે ધ્રુજતી. અચલા અછૂત મોરી માત રે જનની જોડ સખી નહીં જરે. અચલા અછૂત મોરી માત મારી માં અને બીજા વગડાના મોઢેથી બોલું માં મને હાથે નાનપણ સાંભળે અને પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. પેલી કથા છે શંકરાચાર્ય મહારાજની કે એનું મૂળ વતન કાલડી ગામ. રડતા રડતા શંકરાચાર્ય મહારાજે કીધું ભાઈઓ મને આજ મારી માં યાદ આવી ગઈ. સંન્યાસી કીધું આપજી આપણે સંન્યાસી આપણા માતા પિતાને યાદ ન કરાય, ગામને યાદ ન કરાય, કુટુંબને યાદ ન કરાય, અને આજ તમે તો આ બધા નિયમો બહાર પાડ્યા અને તમને ખુદને જ માં યાદ આવી ગઈ. એ વખતે શંકરાચાર્ય મહારાજે કીધું નહીં, મને મારી માં યાદ આવી ગઈ. થોડાક સંન્યાસીને સાથે લઈ મેં કીધું મારી માને મળી અને આપણે પાછા બી આવશું. ઇતિહાસ એમ કે સંન્યાસીને સાથે લઈ ગયા. જૂનું પોતાનું ગામ કાલડી અને નાનું એવું મકાન, પોતાની માં નાની એવી ખાટલી ને ખાટલીમાં સૂતેલી. શંકરાચાર્ય મહારાજ જેવા પહોંચ્યા, પાણી પાયું, માં મૃત્યુ પામી. માં મૃત્યુ પામી એ વખતે શંકરાચાર્ય મહારાજ બહુ રહ્યા. સન્યાસી કીધું બાપજી હવે તો હાલો. બોલે નહીં, મારે મારી માની અંતિમ સંસ્કાર મારે મારા હાથે કરવો. સન્યાસી વિરોધ કર્યો. બાપજી તમે જો તમારી માનો અંતિમ સંસ્કાર હાથે કરશો તો ભવિષ્યમાં બધા સન્યાસીઓ ઘરમાં બેઠા રહે. ચાલો બોલે
એ વખતે સંન્યાસીનો વિરોધ કર્યો, ગામનો વિરોધ કરી અને શંકરાચાર્ય મહારાજે પોતાની માને બે હાથમાં શબ્દ લીધું. જગતનો બાપ શંકરાચાર્ય મહારાજ ધીરે ધીરે ચાલતા ચાલતા શમશાનમાં આવ્યા અને શમશાનમાં આજુબાજુના જંગલમાંથી લાકડા ભેળા કર્યા અને પોતાની માને પોતાના હાથે અગ્નિ સંસ્કાર કર્યો. વધેલી ભસ્મ પવિત્ર નદીમાં પધરાવી અને પછી એને મા ઉપર બહુ મોટા સૂત્રો લખ્યા કે મા તો હંમેશા મને ક્યારે સાંભળતી નહીં, પણ જ્યારે જ્યારે મને ભૂખ લાગે ને ત્યારે મને બહુ સાંભળતી. અને પછી મા ઉપર એને બહુ મોટા સૂત્રો લખ્યા કે કુપુત્ર જાય તે પહોંચે દપી કુમાતા અને ભૂતિ. માં એક પાત્ર એવું છે કે આ દુનિયામાં, આ સંસારમાં, આ જગતમાં બદલાતું નથી. સતી દક્ષને ઘેરે પહોંચ્યા, કોઈ બોલાવ્યું નહીં, પણ એક માં પ્રેમથી મળી, ગળે લગાડી કીધું, બાપ દીકરી ખોટું લગાડતી નહીં, આજકાલ તારા પિતાની બુદ્ધિ ફરી ગઈ. સતીને થોડીક રાહત થઈ, આશ્વાસન મળ્યું. યજ્ઞ મંડપમાં ગુમ્મા લાગી, પણ ક્યાંય કટહું નથી, કોઈનું અપમાન નહીં. તમે કથા સાંભળી છે કે મહાભારતમાં રાજસુ યજ્ઞ પાંડવોએ કર્યો, એમાં છેલ્લી આહુતિ જ્યાં યજ્ઞ કુંડમાં અપાય તો ઘંટનાદ થયો નહીં, શંખનાદ થયો નહીં. એટલે યુધિષ્ઠિરને શંકા પડી. ભગવાન કૃષ્ણને કીધું, પ્રભુ આપણે યજ્ઞ તો કર્યો પણ એમાં શંખનાદ ન થયો, યજ્ઞ અધૂરો રહ્યો. એટલે કૃષ્ણ ભગવાને એમ કીધું, યુધિષ્ઠિર મને એમ લાગે છે કે આપણા આજુબાજુના નગરમાં કોઈ પણ માણસ ભૂખ્યું રહી ગયું હોય એવું લાગે છે, તમે તપાસ કરો. અર્જુનને વાત કરી. અર્જુન રથ લઈ ચારે બાજુ તપાસ કરવા લાગ્યા કે કોઈ ભૂખ્યું તો નથી રહી ગયું ને. ચારે બાજુ તપાસ કરી તો એક નદીની કિનારે મહાત્મા બેઠેલા. પૂછ્યું, બાપજી તમે ભોજન કર્યું? બોલે, નહીં. મારે ઘરે આવો, મારા યજ્ઞ અધૂરો પડ્યો, તમે ભોજન કરશો પછી જ આ યજ્ઞ પૂરો થશે. ત્યારે આ મહાત્માએ એમ કીધું કે મારું એક નિયમ છે. શું? મને યજ્ઞનું ફળ કૃષ્ણાર્પણ કરે એને ત્યાં હું એક વખત ભોજન લેવા માટે જાઉં. હવે અર્જુન વિચાર કરે કે આ મારો એક યજ્ઞ અધૂરો પડ્યો, હવે આ મહાત્માને યજ્ઞનું ફળ કાઢવું ક્યાંથી? ઘેરે આવ્યા. પાંડવો મૂંઝાઈ ગયા, કરવું શું, કોણ લેવા જાય? એમાં દ્રૌપદીને ખબર પડી. શણગાર સજી, હાથમાં પૂંજાની થાળી લીધી અને દ્રૌપદીએ કીધું, હું લેવા માટે જાઉં છું. રથ આવ્યો એટલે દ્રૌપદીએ કીધું, હું વાહનમાં મારે નથી બેસવું, હું હાલી જઈશ. અને ચાલતા ચાલતા નદીની કિનારે આવ્યા. મહાત્મા સંતની પૂજા કરી, આરતી ઉતારી અને વિનંતી કરી, મહાત્મા મારા પતિ અર્જુન હમણાં આવેલા, યજ્ઞ અધૂરો પડ્યો, અમારા ઘરે આવીને તમે ભોજન કરો ત્યારે જ આ યજ્ઞ પૂરો થશે. ત્યારે સંતે એમ કીધું કે મારું એક નિયમ છે કે કોઈ મને 100 યજ્ઞનું ફળ કૃષ્ણાર્પણ કરે એને ત્યાં હું એક વખત ભોજન કરું છું. આવું મારો નિયમ છે.
કે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના રૂકમિણી સાથે લગ્ન થાય. એનો પ્રથમ પુત્ર પ્રદ્યુમ્ન એ તારો પતિ છે. વરદાન આપી રતિની વિદાય કરી. ભગવાન શંકર બેઠા છે. દેવતાઓ બધા આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ, વરુણ, યમ, કુબેર ભગવાન શંકરને સામે બે હાથ જોડી અને સ્તુતિ કરવા લાગ્યા. પણ કેવી રીતે? પૃથક પૃથક પ્રભુ કિન્ન પ્રશંસા. બધા લાઈન પર. નહીતર દેવતાઓનો નિયમ શું છે? એ બધા સમૂહમાં સ્તુતિ કરે. સૂર સમૂહ વિનંતી કરી પહોંચે નિજ નિજ ધામ. જ્યારે જ્યારે સ્તુતિ કરે દેવતાઓ ત્યારે સમૂહમાં સ્તુતિ કરે. પણ આ તો વ્યક્તિગત બધા દેવતાઓ ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા, વખાણ કરવા લાગ્યા. શંકર ભગવાને કીધું, દેવતાઓ તમે આ બધા મારા વખાણ કરો, સ્તુતિ કરો, છે હું? શંકર ભગવાને કીધું, સમુદ્રનું જ્યારે મંથન કર્યું, કસ્તુ પણ તમે લઈ ગયા, અમૃત તમે પી ગયા, મેં ઝેર પીધું અને તમે અમૃત પીધું છતાં તમારા મોઢા ઉપરથી ભય દૂર ન થતું. અને એક નિયમ છે કે આંચકેલું અમૃત માણસને અમર બનાવી દે, પણ અભયતા ક્યારેય ન આપે. ભગવાન શંકરે કીધું, દેવતાઓ તમારા ચહેરા ઉપર આટલો બધો ભય કેમ છે? એમાં દેવતાઓ વિનંતી કરવા લાગ્યા, પ્રભુ હમણાં ઘણા સમયથી કોઈના લગ્ન નથી થતા, વાતાવરણ બિલકુલ નીરસ થતું જાય. જો તમારા લગ્ન થાય તો અમને આનંદ આવે. હવે હોશિયાર માણસ હોય ને આવી હોશિયારીથી વાતની રજૂઆત કરે. અને બીજું, તુજને બનાવે છે. આજનો માણસ ભગવાનને છેતરે. ભગવાનને કેવી રીતે છેતરે? માણસમાં એટલી બધી બુદ્ધિ વધી ગઈ કે ભગવાનને આખો દિવસમાં છેતરે. પેલી કથા છે ને, એક ફકીર જતો તો રસ્તા ઉપર,
કામદેવને બાળતી વખતે ભગવાન શંકરની જટા ખુલી ગયેલી. એક ગણ ઉભો થયો, ભગવાન શંકરની જટા બાંધી, ગળામાં મોટો નાગ પહેર્યો, મસ્તકમાં સુંદર ગંગા વહેશે. એક ગણ દોડતો દોડતો ગયો શમશાનમાં, અને શમશાનમાં તાજા મરદાની જે ભસ્મ હતી એ ભસ્મની કોટલી બાંધી આખા શરીરે ભસ્મ લગાડી. સ્મશાને સ્વા પીડા, આખા શરીર ભસ્મ લગાડી. બધા ગણોએ મહેરબાની કરી વિનંતી કરી, મહારાજ પારકે પાદર જાઉં. એક મૃગ ચર્મ પહેર્યું, એક મૃગ ચર્મ પહેર્યું, એક હાથમાં ત્રિશૂળ, એક હાથમાં ડમરું, નંદી ઉપર સવાર, અને વરરાજા તરીકે, દુલ્હા તરીકે ભગવાન શંકર તૈયાર. શિવ અને જીવ, શિવ પણ ને જીવ પણ ને તફાવત ઘણો બધો. જીવ જ્યારે પરણવા જાય ત્યારે આખા શરીરે હળદર લગાડે, શિવ જ્યારે પરણવા જાય ત્યારે આખા શરીરે ભસ્મ લગાડે. શું કામ? એટલા માટે હળદર, હલ્દી કામ વર્ધક છે, અને બીજું ભસ્મ કામ નાશક છે. અને બીજા અર્થમાં ભગવાન શંકર ઉપદેશ આપતા એમ બોલ્યા કે હે જીવ, તું પણ પરણે, હું પણ પરણું છું. પરણ્યા પછી શરીરને બહુ આધીન થતો નથી, કારણ કે આ શરીર એક દિવસ ભસ્મ થવાનું છે. તમે આ શરીરને ગમે એટલું શણગારો, આ શરીરને તમે ગમે એટલું સૌષ્ઠવ ભરું રાખો, પણ એક દિવસ આ શરીર રાખ થવાનું છે. આ શરીરના કેટલા માલિક? મામો કે મારો ભાણેજ છે, કાકો કે મારો ભત્રીજો છે, બાપ કે મારો દીકરો છે. શરીરના કેટલા બધા માલિક. પણ અગ્નિ એમ કહે કે જ્યાં સુધી આ શરીરની અંદર આત્મા છે ત્યાં સુધી બધા એના માલિક. પણ એક વખત આ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી અગ્નિ કે મારો ખોરાક બની જાય. આ શરીરનો કોઈ ભરોસો નથી, કબ ક્યાં હો જાય. બધી વસ્તુની ગેરંટી ખરી. તમે જો આ સમયમાં તમે જુઓ તો બધું વસ્તુની ગેરંટી, પણ આ શરીરની કોઈ ગેરંટી ખરી? કથા સાંભળીએ, 6:30 વાગે કથા પૂરી થાય પછી આપણે ઘેરે પહોંચશું કે કેમ કોઈને ખબર છે? તો કે પહોંચવાના છીએ, કોઈ ગભરાતા નહીં. હું તો ભગવાનને પ્રાર્થના કરું બધાને ભગવાન 300 વર્ષ જીવતા રાખે. મારું શું જાય? ઘડી પલકી ખબર નહીં અને કરે કલકી બાત. જીવની માથે જમડા ફરે જેમ કે તર ઉપર બાત. कब क्या हो जाए? साथ देती नहीं है किसी का. एक भाई અમદાવાદમાં બીડી પીતો પીતો જતો હતો, ધુવાડા કાઢતો ગોટે ગોટા ધુવાડા જાય. બીડી પીતો જતો નાચતો ગીત, ફિલ્મનું ગીત ગાતો. એમાં પગમાં કેળાની છાલ આવી, પગ એના પર પીડ્યો, પોતે ઘસ્યો, એવી રીતે પીડ્યો, બીડી હળકતી રહી ગઈ. આ ભાઈ બોલવાઈ ગયો. ક્યાં હતા? સાથ દેતી નહીં હૈ કિસી કા, ક્યા ભરોસા હૈ કિસને.
भी नहीं है किसी का, भरोसा है इस जिंदगी, ओ क्या भरोसा है इस जिंदगी का। सांस रुक जाएगी चलते चलते, 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 दम निकल जाएंगे, सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी चलते चलते। सांस रुक जाएगी चलते चलते, क्या भरोसा, सांस निकले चलती हुई है सांस, मतलब सांस हिंदी में सांसों में सांस क्या है, हिंदी भाषी वाला विचार करे सांस रुक जाए तो वो हाल हो, क्या भरोसा तब क्या हो जाए, इतना માટે પ્રભુ વચન કરી લો, નામ રહંતા ખતરા નાના નહીં રહન, કાંઈક આપણું નામ કમાવી લો, કમાવા માટે સત્કર્મ કરી લો, દાન કરી લો, પુણ્ય કરી લો, પ્રભુ ભજન કરી લો, બાકી કબ क्या हो जाए पता नहीं। नाम रहता खतरा तारू नाणु नहीं रहन, कीर्ति केरा कोटड़ा आया नहीं परम, कीर्ति केरा कोटड़ा आया नहीं परम, क्या भरोसा है इस जिंदगी, ओ भरोसा है इस जिंदगी का। विश्व कर्माय मंडल मोखा मोले, बड़ा भाव से बोलो, विश्व कर्माय मंडल मोखा मोले, भीम की करे सम्मान शिवजी करे, भीम की करे सम्मान शिवजी करे, हे आली
ભાગ્યવાન શિવજી પરણે સવાર ધીરે ધીરે જાણ આગળ વધી બધા દેવતાઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે ક્યાં વરરાજો ને ક્યાં આપણે. વરરાજાના ગળામાં મોટો નાગ, માથે મોટી જટા, મૃગચર્મ લપેટેલું, આખા શરીરે ભસ્મ. દેવતાઓ વિચાર કરે કે આપણે તો બળી ગઈ